નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું। જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરો। તો આપણે ઘરે બટાકાનું સબ્જી તો બનાવતા હોઈએ છીએ, પણ એકદમ વરામાં બને તેવું પરફેક્ટ રીતથી આજે આપણે છાલવાળા બટાકાનું શાક બનાવતા શીખીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। છાલવાળા બટાકાનું શાક એકદમ ગુજરાતી સ્ટાઇલથી અને વરામાં બનતું છાલવાળું બટાકાનું શાક બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા આપણે 4 ચમચી તેલની જરૂર પડશે, એટલા માટે મેં તેલ લીધું છે। 4 મીડિયમ સાઇઝના મેં છાલ સાથે બટાકા આપણે સમારવાના છે, એટલે બટાકા લીધા છે ધોઈને વ્યવસ્થિત પાણીની અંદર। 1 કપ પાણીની જરૂર પડશે, એટલા માટે આપણે મેં પાણી લીધું છે। 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 1 મોટી ચમચી શેકેલા ચણાનો લોટ લીધો છે। અહીંયા મેં સૂકો મસાલા લીધો છે, તજપત્તું, સૂકું મરચું, મરી 5-6, લવિંગ, તજ અને બાદિયાના ટુકડા લીધા છે। 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે। 5 થી 6 મીઠા લીમડાના પત્તા, 1 ચમચી ખાંડ, અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે। આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ અથવા આમલીનો પલ્પ પણ લઈ શકો છો। અહીંયા મેં 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 નાની ચમચી આખું જીરું, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ચમચી નમક, 1 ચમચી રાઈ અને ચપટી હિંગ લીધી છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। એકદમ વરા જેવું અને ગુજરાતી સ્ટાઇલથી બનતું છાલવાળા બટાકાનું શાક। હવે આપણે બટાકાનું શાક બનાવવા માટે છાલ સાથે જ આપણે બટાકાને સમારવાના છે। તો આવી રીતે આપણે બટાકાને 2 ટુકડા કરી ચોપિંગ બોર્ડ ઉપર અને આપણે એક સરખા ટુકડામાં બટાકાને સમારી લેવાના છે। તો આવી રીતે આપણે એક બટાકાના 4 ચિપ્સ કરી અને આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં બધા જ બટાકાને સમારી લેશું। અહીંયા મેં બટાકાને એકદમ એક સરખા ટુકડામાં સમારી લીધા છે। તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું। હવે આપણે છાલવાળા બટાકાના શાકનો વઘાર કરવાનો છે, એટલા માટે મેં અહીંયા એક પેન લીધી છે। એને ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે ગરમ થવા માટે રાખી દઈશું અને એની અંદર આપણે 4 ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને ગરમ થવા માટે રાખી દઈશું। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે અહીંયા જે રાઈ લીધી હતી તે હું તેલની અંદર એડ કરી દઈશ અને રાઈને વ્યવસ્થિત રીતે સાંતળવા દઈશ। હવે આપણે રાઈ ફૂટી જાય એટલે આપણે અહીંયા જીરું એડ કરી દેવાનું છે। અહીંયા આપણે જે સૂકો ખડો મસાલો બધો લીધો હતો તે આપણે એડ કરી દઈશું અને મસાલાને વ્યવસ્થિત તેલની અંદર સાંતળી લેશું। ચમચા વડે મિક્સ કરીને બધો જ મસાલો મસ્ત તેલની અંદર સાંતળવા દેવાનો છે। આ ખડા મસાલાનો ટેસ્ટ શાકમાં ખૂબ જ મસ્ત આવે છે। તો હવે આપણે એમાં જે ચપટી હિંગ એડ કરી દઈશું અને અહીંયા જે મીઠા લીમડાના પત્તા મેં લીધા હતા તે પણ આપણે એડ કરી દેવાના છે। અને હવે આપણે એની અંદર અહીંયા જે આપણે બટાકાને ટુકડા કરીને રાખ્યા હતા તે બધા જ બટાકાને એડ કરી દઈશું અને ચમચા વડે તેલની અંદર બટાકાના ટુકડાને મિક્સ કરી લેવાના છે। હવે અહીંયા મેં બટાકાને તેલમાં મિક્સ કરી લીધા છે। તો હવે આપણે બીજા સૂકા મસાલા એડ કરી દઈશું। તો અહીંયા મેં જે હળદર લીધી હતી તે આપણે એડ કરી દઈશું। અહીંયા મેં લાલ મરચું પાવડર લીધો હતો તે એડ કરી દઈશું। અહીંયા મેં નમક લીધું હતું તે એડ કરી દઈશું અને અહીંયા ધાણા જીરું પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અને હવે આપણે બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે બટાકાની અંદર મિક્સ કરી લેવાની છે। એટલે મસાલો તેલમાં મિક્સ કરવાથી શાકનો કલર પણ ખૂબ જ મસ્ત આવે છે અને એકદમ ટેસ્ટી શાક બને છે। બહારમાં વરામાં જેવું બનતું હોય બટાકાનું શાક તેવું જ બને છે। તો આવી રીતે આપણે ચમચા વડે મસાલાને વ્યવસ્થિત રીતે શાકમાં મિક્સ કરી દેવાનો છે। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરો। તો હવે આપણે અહીંયા બધી વસ્તુ મિક્સ કરી લીધી છે। તો હવે આપણે જે અહીંયા આપણા શાકનો ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે મેં અહીંયા 1 ચમચી ખાંડ લીધી હતી તે હું એડ કરી દઈશ અને અહીંયા મેં અડધી ચમચી આમચૂર પાવડર લીધો હતો તે એડ કરી દઈશ। તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ અથવા આમલીનો પલ્પ પણ વાપરી શકો છો। અહીંયા બધું ખાંડ અને આમચૂર પાવડરને પણ મેં મિક્સ કરી દીધો છે। તો હવે આપણે એની અંદર અહીંયા મેં જે પાણી લીધું હતું તે 1 કપ પાણી એડ કરી દઈશું અને આપણે એને ઢાંકણ ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે પકાવવા માટે રાખી દઈશું। શાકને આપણે ઢાંકણ ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે પકાવવા માટે રાખ્યું હતું। તો આપણે હવે ઢાંકણ ખોલી અને બટાકાને ચેક કરી લેશું। આપણો બટાકો આરામથી કટ થવા લાગ્યો છે। તો હવે આપણે બટાકાનું શાક અહીંયા
બનવા આવી ગયું છે. તો હવે આપણે એની અંદર અહીંયા ઘાટો રસો કરવા માટે મેં અહીંયા 1 ચમચી ચણાનો લોટ, શેકેલા ચણાનો લોટ લીધો હતો, તે આપણે એડ કરી દઈશું. અને અહીંયા 1/4 ટીસ્પૂન મેં ગરમ મસાલો લીધો હતો, તે એડ કરી દઈશું. અને વ્યવસ્થિત રીતે લોટને આપણે શાકની અંદર મિક્સ કરી દઈશું. અને થોડી વાર આપણે એને અડધી મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને પકવવા માટે રાખી દઈશું, જેથી એ ઘાટો રસો થઈ જાય. આપણો ચણાનો લોટ છે તે પાણી શોષી અને રસો એકદમ ઘાટો બનાવી દે છે. તમે ચણાના લોટની જગ્યાએ ચોખાના પૌવા 1/4 કપ પાણીમાં પલાળી અને એ પણ તમે એડ કરી શકો છો, તો પણ શાકનો રસો ઘાટો જ થાય છે. એની જગ્યાએ મેં અહીંયા ચણાનો લોટ વાપર્યો છે. તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને અડધી મિનિટ માટે શાકને થોડી વાર રહેવા દઈશું. અડધી મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણ ખોલી અને શાકને ચેક કરી લઈશું. આપણું પરફેક્ટ ઘાટા રસાવાળું વરામાં ગુજરાતી સ્ટાઇલથી બનતું અને વરામાં બનતું છાલવાળા બટાકાનું શાક રેડી છે. તો હવે આપણે એની ઉપર થોડી કોથમીર એડ કરી દઈશું અને થોડી ગાર્નિશિંગ માટે રાખી અને સર્વિંગ બાઉલમાં કાઢી અને શાકને સર્વ કરી લઈશું. વરામાં બનતું છાલવાળા બટાકાનું શાક અહીંયા તૈયાર છે. તો તમે પણ આ રીતથી ઘરે એકવાર જરૂરથી આ શાક ટ્રાય કરજો. તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે. ને તમારું આ છાલવાળા બટાકાનું શાક કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો. અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો, જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, એને પણ તમે ક્લિક કરો, જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.